સુખધામ હવેલી ખાતે હોળી ડોલોત્સવ પર્વની પૂજ્ય શ્રી વાગીશકુમાર મહારાજજીના સાનિધ્યમાં રંગેચંગે ઉજવાયો. સુખધામ હવેલી ખાતે હોળી મહોત્સવ પર્વની પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં રંગેચંગે ઉજવાયો. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ સમાન સુખધામ હવેલી ખાતે પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશકુમારજી મહારાજશ્રી મંગલમય ઉપસ્થિતિમાં હોળી પ્રદીપ્ત સવારના હવેલીના પ્રાંગણમાં હવેલીના મુખ્યાજીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજાવિધિ કરીને હોળીનું પ્રાગટ્ય કરાયું. વૈષ્ણવોના હાથમાં નાની ચણા અને જલ રેડીને પ્રદક્ષિણા કરી ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા. ત્યારબાદ મંગલામાં શ્રીજીના અલૌકિક દર્શન યોજાયા, જેમાં ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. બપોરના 12 કલાકે પ્રભુના ડોલોત્સવના અલૌકિક દર્શનમાં યમુનાજી, પ્રભુ શ્રી દ્વારકાધીશ, પ્રભુ શ્રી ગોવર્ધનનાથજી એક જ સ્થાન ઉપર બિરાજમાન કરીને 4 ખેલના ડોલના અલૌકિક દર્શન પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશકુમારજી મહારાજશ્રીએ ડફ વગાડીને કીર્તનકારો દ્વારા કાન્હા પિચકારી મત મારો મેરે ઘર સાસ લડેગી, ગુંજન में होली लाला, कुंजन में होली तेरे लाला ने रंग डाला, तेरे लाला ने रंग डाला જેવા વ્રજના મધુર રસ્યા દ્વારા સુખધામ હવેલી નંદગામ બરસાના ધામમાં ફેરવાયું હતું. અબીલ ગુલાલને બદલે ફૂલો દ્વારા એકબીજા ઉપર ફૂલો નાખીને તું રંગાઈ જાને રંગમાં એમ હાથમાં તાળી આપી હૈયા હૈયા મેલાવી હોળી ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા. ડોલોત્સવના આ અલૌકિક દર્શનમાં પૂજ્યશ્રીના કરકમલો દ્વારા શ્રીજીની આરતી ઉતારવામાં આવી હતી. શહેરની ચારે દિશામાંથી સુખધામ નહીં ગયા તો કંઈ બી નહીં ગયા એમ ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું અને વ્રજના નૃત્યાંગન કરીને ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા અને પૂજ્ય સકલ વૈષ્ણવ સૃષ્ટિને હોળી ડોલોત્સવ પર્વના શુભ આશીર્વાદ આપ્યા. ગરમીમાં ગોપાલભાઈ ચોબાજી દ્વારા લીંબુ પાણીની સુંદર વ્યવસ્થા વૈષ્ણવ માટે કરવામાં આવી હતી. એક યાદગાર હોળી ડોલોત્સવની ઉજવણી જોવા મળી.